નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની મોટી આગાહી। બે વરસાદી સિસ્ટમ બોલાવશે ભૂકા। આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મહિલાઓને મળશે મોટી ભેટ, જેમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર તથા 1500 રૂપિયા ખાતામાં જમા થશે। સાથે જન્માષ્ટમી નજીક આવતા રાહત દરે મળશે અનાજ। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ખેડૂતોને મળશે 50,000 રૂપિયાનું ઇનામ। તો મહિલાઓ માટે નવી યોજનાની શરૂઆત થશે। રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર, સાથે સ્માર્ટ મીટરને લઈને વિરોધ યથાવત। પાન કાર્ડને લઈને મહત્વના સમાચાર। સાતમ આઠમ નજીક આવતા મોંઘવારીમાં થયો છે વધારો, સાથે ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર અંબાલાલ પટેલની મોટી આગાહી। બે વરસાદી સિસ્ટમ બોલાવશે ભૂકા। રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે। કેટલીક જગ્યાએ સામાન્ય ઝાપટા પડી રહ્યા છે, તો કેટલીક જગ્યાએ તડકો નીકળતા બફારો અનુભવાઈ રહ્યો છે। ત્યારે હાલમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે ગુજરાતમાંથી વરસાદ હજુ ગયો નથી। અંબાલાલ પટેલે કહ્યું કે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે 4 દિવસ બાદ એટલે કે 10 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી। બે વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ભૂકા બોલાવશે। 20 થી લઈને 30 ઓગસ્ટ સુધી બે વરસાદી સિસ્ટમ સક્રિય બનશે। 20 થી 25 તારીખના રોજ અરબ સાગરની સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ આવશે, સાથે ડીપ ડિપ્રેશન સિસ્ટમ કન્વર્ટ થઈને વાવાઝોડામાં રૂપાંતરિત થશે અને જેમના કારણે ભારત દેશના અનેક રાજ્યોમાં છે એ સારા એવા વરસાદની આગાહી રહેલી છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર આજે રક્ષાબંધનનો તહેવાર છે, જેને નિમિત્તે મહિલાઓને મળશે મોટી ભેટ, જેમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર તથા 1500 રૂપિયા બેંક ખાતામાં જમા થશે। ભાઈ બહેનનો તહેવાર એટલે કે રક્ષાબંધન આજે છે। ગયા વર્ષે રક્ષાબંધનના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો। ઘણીવાર જોવા મળે છે કે આ તહેવાર અવસરે દેશના અલગ અલગ રાજ્યોમાં સરકાર દ્વારા મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવે છે, જેમાં યુપીના મુખ્યમંત્રીએ રક્ષાબંધનના દિવસે મહિલાઓને મફત બસ સુવિધાની છે તે મોટી ભેટ આપી છે। આ સિવાય મધ્યપ્રદેશ સરકારે એલપીજી સિલિન્ડરને લઈને એક મોટી જાહેરાત કરી છે, જેનો સીધો ફાયદો હવે મહિલાઓને થશે। સાથે મિત્રો, જો વધુ આપણે માહિતી મેળવીએ તો એમપી સરકારની જાહેરાત। થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લાડલી બ્રહ્માંડ યોજના હેઠળ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની વાત કરી હતી। સીએમ મોહન યાદવે કહ્યું છે કે રાજ્યની 40 લાખ પ્રિય બહેનોને જેમની પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય અથવા તો ના હોય, તેમ છતાં તેમને હવે ગેસ સિલિન્ડર મારફતે 450 રૂપિયા રાહત દરે ગેસ સિલિન્ડર છે એ આપવામાં આવશે। આ યોજના સાથે જોડાયેલી મહિલાઓને છે તે હવે સરકાર પણ દર મહિને 1250 રૂપિયાની જગ્યાએ 1500 રૂપિયા આપવાની ભેટની પણ જાહેરાત કરી છે। તો શું મિત્રો ગુજરાતમાં પણ આવી યોજના શરૂ થવી જોઈએ કે ના શરૂ થવી જોઈએ એ મને તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, આગળના સમાચારની અંદર ગોચરણ જમીન પર સરકારને ફટકો। ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી છે। પહેલા તમે ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ હવે નહીં ચાલે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ। તહેવારોમાં અત્યોદય બીપીએલ પરિવારોને વધારાની ખાંડ, ખાદ્ય તેલ રાહત દરે અપાશે। જન્માષ્ટમીના તહેવારમાં સારી રીતે ઉજવાય તે માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। 17,000થી વધુ દુકાનોમાં બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ થશે। 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા અને 5 કિલો બાજરી મળીને કુલ 35 કિલો અનાજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। રાજ્યના અત્યોદય અને બીપીએલ પરિવારોને જન્માષ્ટમીના તહેવારમાં સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ તથા ખાદ્ય તેલ વિતરણ કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય જાહેર કર્યો છે। નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એનએફએસએ કાર્ડ ધારકોને હવે કુટુંબોને છે તેને ખાદ્ય તેલ અને સિંગ તેલ બજારના ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 કિલો પાઉચ 100 રૂપિયા પ્રતિ લીટર રાહત દરે મળશે। સાથે
બીપીએલ અને અત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલો ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને 1 કિલો ખાંડના 22 રૂપિયા પ્રતિ રાહત દરે તથા અત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ 15 રૂપિયાના રાહત દરે આપવામાં આવશે. કારણ કે મિત્રો હવે તહેવારો નજીક આવી રહ્યા છે, જેને લઈને ગુજરાત સરકારે રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ આપી છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર શું છે કેસીસી લોન યોજના અને કયા ખેડૂતોને મળી શકે છે આ યોજનાનો લાભ, તેમના ઉપર નજર કરીએ તો ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે. પાકનું વાવેતર, ખાતર, પાણી આપવા અને તેની કાળજી લેવા માટે ખેડૂતોને બમણા વ્યાજથી પૈસાની વ્યવસ્થા કરવી પડે છે. ઘણી વખત ખેડૂતો શાહુકારો અને બેંકો પાસેથી ઊંચા વ્યાજે દરે લોન લેતા હોય છે. આવી સ્થિતિમાં ખેડૂતો પાકના અભાવ અથવા તો ખરાબ ઉપજના કારણે દેવાદાર બની જાય છે. સાથે મિત્રો સરકારે ખેડૂતોના લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના છે એ શરૂ કરી છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન ગીરવે મૂકીને ખૂબ જ ઓછા વ્યાજ દરે ખેતી માટે લોન લઈ શકે છે. સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલી આ લોન યોજનાને કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે. આ યોજના 1998માં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની નજીકની બેંકમાં જઈને તેમની જમીનના દસ્તાવેજો સબમિટ કરીને આ યોજના અંતર્ગત પૈસા ઉપાડી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર ખેડૂતોને માત્ર 4% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. મિત્રો આગળના સમાચારની અંદર ખેતી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં કામ કરવા માટે 50,000 રૂપિયાનું ઇનામ મળશે. કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ અને બાગાયત પશુપાલન ડેરી અને સજીવ ખેતી અને નવીનતમ ખેતીના એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે. કૃષિ ઉન્નતિ યોજનામાં કૃષિ વિસ્તરણ પર સબમિશન આત્મ યોજના હેઠળ વિવિધ કૃષિ સાહસોના શ્રેષ્ઠ ખેડૂતોને 2024-25માં રાજ્ય લેવલે, જિલ્લા લેવલે અને પંચાયત લેવલે પુરસ્કાર આપીને ઇનામ આપવામાં આવશે. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો એવોર્ડ માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે. આ રકમ ઇનામ તરીકે આપવામાં આવશે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર અદ્યતન ખેતી માટે પંચાયત સમિતિ સ્તરે દર ખેડૂતોને 10,000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે 2 ખેડૂતોને જિલ્લા સ્તરે પસંદ કરવામાં આવશે અને તેમને 25,000 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ 50,000 રૂપિયાનું ઇનામ છે એ આપવામાં આવશે. અગાઉથી પુરસ્કારમાં ખેડૂતોને કોઈ યોજના અંતર્ગત લાભ નહીં મળે. રસ ધરાવતા ખેડૂતો છે એ સંબંધિત જિલ્લાની કૃષિ વિભાગની કચેરીએ જઈને મુલાકાત લેવી પડશે. ત્યાર પછી તેમને અરજી કરવાની રહેશે. ત્યાર પછી આ યોજના અંતર્ગત તેને લાભ મળવાપાત્ર રહેશે. મહિલાઓ માટે પોસ્ટની સુપરહિટ સ્કીમ. પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં મહિલાઓ અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવા માટે ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે અને સરકારે તેને 2025 સુધી ચાલુ રાખશે. તો કોણ શરૂ કરી શકે છે આ એકાઉન્ટ, તેમના ઉપર નજર કરીએ તો આ યોજના અંતર્ગત કોઈપણ ઉંમરની મહિલાઓ આ એકાઉન્ટ શરૂ કરી શકે છે. આ ઉપરાંત પુરુષો તેમની સગીર પુત્રી માટે એકાઉન્ટ ખોલી શકે છે. આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકીઓ માટે પણ રોકાણ કરી શકો છો. મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે તો આ યોજનાના નિયમો કયા કયા છે તેમના ઉપર નજર કરીએ તો ખાતા ધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવશે. ઇમરજન્સીના સમયે ખાતા ધારકના જીવનનું જોખમ હોય તેવી પરિસ્થિતિમાં ખાતું બંધ કરી શકાશે. તમે ખાતું ખોલાવ્યાના 6 મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વિના ખાતું બંધ કરી શકો છો, પરંતુ ત્યારે તમને 2% ઓછું વ્યાજ એટલે કે 5.5% વ્યાજ જ મળશે. કેટલું રોકાણ કરી શકો છો તેમની ઉપર નજર કરીએ તો લઘુત્તમ રોકાણ 10,000 રૂપિયા અને સોના ગુણાંકમાં મહત્તમ રોકાણ 2 લાખ રૂપિયા સુધીનું પ્રતિ એકાઉન્ટ દીઠ છે. મિત્રો બીજા એકાઉન્ટ માટે ઓછામાં ઓછા 3 મહિનાનો ગેપ હોવો જોઈએ. તમે એકાઉન્ટ ખોલાવ્યાના 1 વર્ષ બાદ 40% પૈસા ઉપાડી શકો છો. જન્માષ્ટમી નજીક આવતા આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. 10 રૂપિયામાં તેલ તથા અનાજ પણ મળી રહેશે. સૌરાષ્ટ્રની જાણીતી સથવારો ફાઉન્ડેશન દ્વારા સતત 34મા વર્ષે જન્માષ્ટમીના પવિત્ર પાવને શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવના ધામધૂમથી ઉજવણી કરી શકાય છે. માટે જરૂરિયાતને ખાદ્ય વસ્તુઓ હજારો પરિવારોને ટોકન દરે વિતરણ કરવામાં આવશે. ફક્ત 10 રૂપિયામાં 6 વસ્તુ, 1 લીટર તેલ, ચણાનો લોટ 500 ગ્રામ, ખાંડ 500 ગ્રામ, સાથે મેંદાનો લોટ 500 ગ્રામ, ચોખાના પૌવા 500 ગ્રામ, મકાઈના પૌવા 500 ગ્રામ આપવામાં આવશે. તો 18 તારીખના રોજ એટલે કે આજ રોજ અને રવિવારે સવારે 7 વાગ્યાથી 10 કલાકે છે ત્યાં એક સ્થળ આપેલું છે જ્યાં જઈને તમે છે તે આ રાશન છે એ લઈ શકો છો. એટલે કે જન્માષ્ટમીને લઈને ફરી એકવાર રાહતના સમાચાર આવી રહ્યા છે. ગરીબોને મળશે મોટી ભેટ.
મિત્રો આગલા સમાચારની અંદર ગુજરાત સરકારનો નવો નિર્ણય. ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં મહાનગરપાલિકા નગરપાલિકા વિસ્તારમાં ઢોરનું રજિસ્ટ્રેશન સાથે ટ્રેક લગાવવું ફરજિયાત કરાયું છે. તો ટ્રેક વગરના ઢોર પકડાશે તો તેને ઢોરવાડે લઈ જવાશે, જ્યારે ઢોરને છોડવા માટે 1000 રૂપિયા સુધીનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જાહેર રસ્તા પર ઘાસનું વેચાણ પર પ્રતિબંધ સરકારે મૂક્યો છે. ગાયોના ઉછેર માટે સબસિડી પણ ઉપલબ્ધ છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજના ચલાવતી રહી છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતી સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈ આવી છે. તમને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે. તેમના ઉપર નજર કરીએ તો ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતો અને પશુપાલનને ગાય પર સબસિડી આપી રહી છે. હકીકતમાં વર્ષ 2023માં આવી એક યોજના શરૂ કરવામાં આવી હતી, જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળશે. જો ખેડૂતો ગાયનું પાલન કરીને તેમનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે. પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય જોતા કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ થશે અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો કમાઈ શકશે. ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે મહત્વના સમાચાર. દેવા માફી અંગે જાહેરાત. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોનમાં પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સાથે મિત્રો વધુ માહિતી મેળવી તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા પ્રતિ મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 થી 2400 રૂપિયા પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલા એક જમીન ખેડવાના પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેના ભાવમાં 1200 રૂપિયાનો વધારો થયો છે. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસે ખેત મજૂર